કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 19/5/2025 અને વાર થયો મિત્રો સોમવારનો દિવસ. આજે વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે, પહેલો દિવસ વીકલી ટ્રેડિંગ સેશનનો અને એકદમ ઉત્સાહભેર અને કંઈક સારું બજાર માટે થાય એવી દરેક સબસ્ક્રાઈબર અને દરેક વ્યુઅર્સને અને મારા જેટલા પણ મેમ્બર્સ છે એ બધાને શુભકામનાઓ. હવે બજારમાં જબરદસ્ત માહોલ પકડાયેલો છે. બજારમાં એકદમ ફરીથી મજબૂતાઈ અત્યારે કાયમ આવી ગઈ છે. પણ આપણે શું ધ્યાન રાખવાનું એ હું તમને અડધો વિડીયો પતે પછી હું કહેવાની કોશિશ કરીશ કે આવા બજારમાં આપણે શું ધ્યાન રાખવાનું. ખરું ને? જ્યારે બજાર અત્યારે હાલ રેલમ છેલ ચાલતું હોય, બજાર થોડું નીચું આવે પણ અંદરના ઇન્ટરનલ સ્ટ્રેન્થ જબરદસ્ત હોય, ત્યારે આપણે શું ધ્યાન રાખવાનું એના વિશે આપણે ચર્ચાઓ કરીશું. ગઈકાલે શુક્રવારે છેલ્લો ટ્રેડિંગ સેશન યોજાયો. એમાં આપણે જોયું 82 અંક નિફ્ટી માઇનસ હતી અને 200 પોઈન્ટ સેન્સેક્સ માઇનસ હતો. છતાંય એફઆઈઆઈ અને ડીઆઈઆઈની પુષ્કળ પ્રમાણમાં ખરીદારી જોવા મળી. પુષ્કળ પ્રમાણમાં 8831 કરોડની એફઆઈઆઈની ખરીદી, ડીઆઈઆઈની 5257 કરોડની ખરીદી અને વધનારા શેરો ઘટનારા શેરો ઉપર પણ ધ્યાન નાખી દઈએ તો મેં તમને પરમ દિવસે પણ જણાવ્યા હતા, એટલે બહુ નજર નાખતા નથી એમાં. હવે વાત મુદ્દાની કરીએ મિત્રો કે આજે કયા શેરો હલચલમાં રહેશે એના ઉપર થોડી નજર નાખી લઈએ કે આજે કયા સ્ટોક્સ રડારમાં રહેશે. બરાબર ને? જેથી કરીને તમને તમારા વોચલિસ્ટમાં એને મૂકતા ફાવે કે ભાઈ ક્યાં કેવી હલચલ જોવા મળી રહી છે. ન્યૂઝ બેઝ શેર્સ અત્યારે હાલ વર્કઆઉટ કરતા હોય છે એના ઉપર નજર નાખીએ તો ડિવિઝ લેબ આજે હલચલમાં રહી શકે છે મિત્રો, કારણ કે એનું Q4 પરફોર્મન્સ બહુ સારું આવ્યું છે. Q4નું રિઝલ્ટ સારું આવ્યું છે એટલે ડિવિઝ લેબ આજે હલચલમાં રહી શકે છે. સન ફાર્માસ્યુટિકલ US FDA તરફથી એને એપ્રુવલ મળેલું છે એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. JSW ઇન્ફ્રા એના ઉપર પણ ધ્યાન રાખજો મિત્રો. JSW ઇન્ફ્રા લાર્જ ટ્રેડ, એક હાથથી શેર વેચાઈ રહ્યા છે, બીજા હાથે ખરીદી રહ્યા છે. ક્વોન્ટિટી ઓફ શેર્સ, હાથ બદલો જેને કહીએ ને આપણે, હાથ બદલો થઈ રહ્યો છે એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. કારણ કે કોઈકને ખરી વેચવા છે, માન લો કે એક એક્ઝામ્પલ તરીકે કોઈને 5 કરોડ શેર વેચવા છે અને કોઈને 5 કરોડ શેર ખરીદવા છે, તો કોઈકને આ ભાવે વેચવા છે પણ પેલાને એ ભાવે ખરીદવા નથી, તો પાછું પેલાને ભાવમાં નીચે સોદો કરાવડાવે અને પછી પેલો ખરીદે, આવું પણ બને. એટલે લાર્જ ટ્રેડ JSW ઇન્ફ્રામાં જોવા મળી શકે છે. પછી બીજો એક શેર આજે હલચલમાં રહેશે મિત્રો, હિન્દુસ્તાન એરોનોટિક્સ, ડિફેન્સ સેક્ટરની ટાઈગર કંપની અને સરકારી PSU કંપની કહેવાય. આ કંપનીમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. કેમ કે બ્રોકરેજ ફર્મ આના ઉપર બુલિશ થઈ ગયા છે અને આને 5000 તો છે જ, ચાલે જ છે 5187ની આસપાસ, પણ 6400નો ટાર્ગેટ એક બ્રોકરેજ ફર્મે આપેલો છે. 6400નો ટાર્ગેટ, અને કોઈ મોટો ઓર્ડર ટૂંક સમયમાં મળવાનો સંભાવના દેખાઈ રહી છે. આને કોઈ મોટો ઓર્ડર એને હિન્દુસ્તાન એરોનોટિક્સને મળવાનો સંભાવના દેખાઈ રહી છે. તો હિન્દુસ્તાન એરોનોટિક્સમાં પણ આજે હલચલ જોવા મળી રહે છે મિત્રો. હવે વાત કરીએ બીજી એક કંપનીઓ ઉપર કે તમે આ બધાને તો તમે ધ્યાનમાં રાખો છો કે ભાઈ રેલવે સેક્ટર ચલાવી દીધું, ડિફેન્સ સેક્ટર ચલાવી દીધું, અમુક PSU શેરોની અંદર તેજી આવી ગઈ,
પરંતુ આપણે બાયોફ્યુઅલ શેર્સ ઉપર ધ્યાન રાખવાનું, એને વોચલિસ્ટમાં રાખવાનું. બાયોફ્યુઅલ શેર્સને વોચલિસ્ટમાં રાખજો. કારણ કે બાયોફ્યુઅલ એટલે કયા કે જે સુગર કંપનીઓ છે, સુગર કંપનીઓ એમના જે ઇથેનોલ પ્લાન્ટમાંથી ઇથેનોલ પેદા કરી અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સપ્લાય કરે છે. અને સરકારનો ટાર્ગેટ છે, આપણે આ ભૂલવાનું નથી, સરકારનો ટાર્ગેટ છે 2025 સુધીમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ કરવાનો પેટ્રોલમાં. એટલે જેટલું પેટ્રોલ વેચાશે એની અંદર 20% ઇથેનોલ મિક્સ થઈને વેચાશે. તમે ઘણા પેટ્રોલ પંપ ઉપર જોયું હશે મિત્રો કે ભાઈ હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં અથવા તો IOCમાં તમે જોયું હશે કે ભાઈ 10% ઇથેનોલ મિક્સ પેટ્રોલ, 15% ઇથેનોલ મિક્સ પેટ્રોલ. આ ઇથેનોલ શું છે? એક બાયોફ્યુઅલ છે, એક જલદ પ્રોડક્ટ છે. એ પેટ્રોલની અંદર મિક્સ કરો તો પેટ્રોલ આપણને સસ્તું પડે, ખરું ને? જેમ જેમ અને એટલું પેટ્રોલ, જે જલદ પેટ્રોલ, એટલું પેટ્રોલ જે આપણે વેચતા હતા એની જગ્યાએ થોડું મિક્સ થઈને જશે તો આપણને કોસ્ટિંગ પણ થોડી નીચી આવશે અને એમાં બેનિફિટ કંપનીઓને પણ થશે. કારણ કે સુગર તો એ લોકો વેચતા હતા જ, પણ સાથે સાથે બાયોફ્યુઅલ પણ બનાવે છે. ઇથેનોલ બનાવવાળી કંપનીઓ કઈ કઈ છે તો મિત્રો, રેણુકા સુગર્સ, બલરામપુર ચીની, ત્રિવેણી એન્જિનિયરિંગ, રાજ ઇન્ડસ્ટ્રીઝ, પછી અવધ સુગર, પછી ધામપુર સુગર, દાલમિયા ભારત સુગર. આ બધી કંપનીઓ જે બાયોફ્યુઅલ બનાવી રહી છે એના ઉપર પણ થોડું ધ્યાન રાખવું અને એને વોચ લિસ્ટમાં રાખવી. જ્યાં જ્યાં આપણને ડીપ મળે ત્યાં ત્યાં આને એડ કરી શકાય. લાંબા ગાળા માટે, ટૂંકા ગાળા માટે વિચારી પણ ન શકાય મિત્રો. બીજું કે બજાર અત્યારે હાલ, હવે મુદ્દાની વાત ઉપર આવીએ કે બજાર અત્યારે હાલ તેજી જ તેજી બતાવી રહ્યું છે. ઇન્ટરનલ સ્ટ્રેન્થ જબરદસ્ત છે. વધનારા શેરોની સામે ઘટનારા શેરો ઓછા છે. FII DII પણ તેજી બતાવી રહ્યા છે. સામે ડોલર ઇન્ડેક્સ પણ કંટ્રોલમાં છે. સામે ક્રૂડ ઓઇલ પણ માપનું ચાલી રહ્યું છે. એટલે બધા પરિબળો પોઝિટિવ ચાલી રહ્યા છે મિત્રો. એટલે બજાર માટે અત્યારે હાલ કોઈ નેગેટિવ પરિબળ કામ કરતું નથી. પણ આવામાં મિત્રો આપણે થોડું ઘણું પણ પ્રોફિટ બુક કરતા રહેવાનું. લોકો તેજીમાં હોય, બજાર તેજીમાં હોય ત્યારે આપણે થોડું થોડું કરીને પ્રોફિટને થોડું હળવું કરતા રહેવાનું. જ્યાં પ્રોફિટ મળે ત્યાં 5%, વધારે નહીં, 5% ગીજામાં ગાળી જ દેવાનો, ઊભા રહી જવાનું 5% લઈ. પછી બીજા દાડે પાછું બજાર પ્લસ રહ્યું, પાછો બીજો 5% લઈને ખિસ્સામાં ગાળી દો. પાછું બજાર ઉપર ગયું એટલે પાછું બીજું 5% લઈને અંદર ખિસ્સામાં મૂકી દો. એટલે તમારી જોડે 4-5 દિવસમાં બજાર કોન્સ્ટન્ટ તેજી બતાવતું હોય તો તમારી પાસે લગભગ જે શેરમાં પ્રોફિટ થતો હોય એ શેરમાં 2-5% કરીને તમે પ્રોફિટ બુક કરતા રહેશો તો એ પૈસા તમારા ડીમેટ એકાઉન્ટના કેશ માર્કેટમાં પડ્યા રહેશે. જ્યારે પણ તમને ડીપ મળશે ત્યારે તમને એડ કરવા માટે કામ લાગશે, ખરું ને? બધા વેચવાનું નથી કહેતા આપણે, પણ બધા વેચવા કરતાં આપણે થોડું થોડું પ્રોફિટ બુક કરેલો હોય તો આપણને જ્યારે જ્યારે ક્યાંક, આ તો બજાર છે ભાઈ, બધા તેજીમાં હોય ત્યારે આપણે ઊંધું કરવાનું. આ અવશ્ય યાદ રાખવાનું. બજાર મંદીમાં હોય, બધા જ લોકો કે વેચો વેચો વેચો, ત્યારે આપણે લેવા માંડવાનું. બજારની આવરણ અને બજારની આવૃત્તિથી આપણે ઊંધું કરવાનું અને તો જ આપણને
એના ટ્રેન્ડ રિવર્સલ કામ કરવાથી આપણને 2 પૈસા મળશે. ખરું ને મિત્રો? આ અવશ્ય ધ્યાન રાખવાનું. લાંબા ગાળાના રોકાણકાર બનવાનું. F&O, કોલ પુટ ઓપ્શન કે ઇન્ટ્રાડે કરવાની જરૂર નથી. આ અવશ્ય ધ્યાન રાખજો. કોલ પુટ ઓપ્શન એ આપણા બધા માટે નથી. સેબી ચોખ્ખું કહે છે કે 90 થી 95% લોકો નુકસાન કરે છે. ખાલી 5% લોકો જ એવા છે કે જે નસીબના માર્યા એમને મળે છે પૈસા, પણ એ પાછા એ વખત મળે, બીજા વખત તો પા ખોઈ બેઠા હોય. એટલે કોલપુટ ઓપ્શન અને F&O ના કોઈ પણ ટ્રેન્ડ આપણા માટે નથી. F&O પણ આપણે એનાથી દૂર રહેવાનું, નહીં તો આપણા ડિમેટમાં પડેલા શેરો પણ F&Oમાં ખવાઈ જતા હોય છે. પછી બીજું કોલપુટ ઓપ્શન આવી ગયું, F&O આવી ગયું, અને પછી આપણે ઇન્ટ્રાડે પણ નથી કરવાનું. ઇન્ટ્રાડેમાં પણ તમે જોજો મિત્રો કે 5 દિવસ ટ્રેડિંગ સેશન ના હોય તો 3 દિવસ તમને કમાવા આપે. કેટલું કેટલું કમાવા આપે? 1000 રોજ તમને કમાઈને આપે. સોમવારે 1000 રૂપિયા ઇન્ટ્રાડે મળ્યા, મંગળવારે 1000 રૂપિયા ઇન્ટ્રાડે મળ્યા, બુધવારે ઇન્ટ્રાડેમાં 1000 રૂપિયા મળ્યા. એટલે તમે ગુરુવારે શું કરવાના? બમણું જોર કરવાના. આ તો રોજ મળે છે, લાવો ને આજે 2000 કમાવા જઈએ, એટલે ગુરુવારે 2000 ગુમાવો. ઊંધું થાય. પછી શુક્રવાર આવે એટલે કે લાઈને પેલા 2000 જ્યાં છે એને કવર કરું, એટલે પાછા બીજા 2000 તમે મૂકો. એટલે ગયા કેટલા? આખા અઠવાડિયાના 5 દિવસમાં 4000 ગયા. 2 દાડા 2000 અને 3 દાડા 1000 આપ્યા. એટલે 4000 માઇનસ 3000 એટલે 1000 નું નુકસાન એક અઠવાડિયાનું. આ ધંધા ચો કરવાના છે ભાઈ? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.